અહીંયાથી અમે 2 તારીખે નીકળેલા વલસાડથી. હા, વલસાડ આપણા 60 ટ્રાવેલ્સ. હા, 60 ટ્રાવેલ્સ અને એમના માલિક હતા યોગેશ પ્રજાપતિ કરીને. કયા દિવસે તમે ત્યાં પહોંચ્યા અને તમે કેટલા વાગે પરત થઈ રહેલા હતા અને કઈ જગ્યાએ? અમે 8 તારીખે અમરનાથ પહોંચ્યા. હા, અમે પહેલા અહીંયા આપણા રાજસ્થાન શ્રીનાથજી ગયા, શ્રીનાથથી પુષ્કર ગયા ને પુષ્કરથી અજમેર ગયા ને અજમેરથી અમે સીધા જયપુર ગયા. હવે આ રીતે અમે ત્યાં પહોંચ્યા 8 તારીખે પહોંચેલા. અમરનાથ 8 તારીખે પહોંચેલા. અમે દર્શન કરીને અમે 8 તારીખે અમે પહોંચ્યા એટલે 9 તારીખે અમે દર્શન કર્યા. 9 તારીખે દર્શન કરી અને એક નાઇટ તો અમે રોકાયા. 9 તારીખે 9 તારીખે રોકાયા અમે ને સવારે બીજે દિવસે ત્યાં કઈ કાશ્મીરમાં કઈ ધમાલ થઈ ગઈ એટલે ગાડી છોડવાનું એ લોકોએ બંધ કર્યું. એટલે પછી હવે ગાડી ક્યારે છોડી ક્યારે અમે મિલિટરી કેમ્પમાં ગયા. તેમણે કીધું કે ભાઈ અભી કभी भी छोड़ सकते हैं पर लेकिन अभी नहीं छोड़ेंगे એમ કીધું. 5 વાગે બી છોડીએ યા તો 6 વાગે બી છોડીએ, 7 વાગે બી છોડીએ, તમે તમારી રીતે તૈયારી રહેવો એમ કીધું અમને. એટલે અમે 10 તારીખે 10 તારીખે અમે શ્રીનગર આવ્યા, કાશ્મીર આવી ગયા. કાશ્મીરમાં આવ્યા, કાશ્મીરમાં અમે ફર્યા, આખે કાશ્મીર ફરીને નાઇટ રોકાઈ અમે કાશ્મીરમાં અને કાશ્મીરમાં આખો દિવસ પરમ દિવસે ફર્યા. પરમ દિવસે એટલે 10 તારીખ. 10ની 11 તારીખ 11 તારીખે અમે આખો દિવસ ફરીને સાંજે ગઈકાલે અમે ત્યાંથી 5 વાગે અમને છોડ્યા મિલિટરી કેમ્પમાંથી. હા, બસ સ્ટોપમાંથી 5 વાગે અમે છોડ્યા એટલે 1 કલાક ગાડી ચાલી એટલે અમારી ગાડીનું પંચર થઈ ગયું. હા, પંચર ત્યાંથી અમને બસ બી છોડેલી હાથે અને 4 વ્હીલર ટેક્સી બી હતી. બધું ઘણા બધા હાથે છોડ્યા પણ અમે અમારી ગાડીનું પંચર થઈ ગયું એટલે પંચર બનાવતા અમને કલાક જેવો નીકળી ગયો એટલે અમે એકલા પડી ગયા. હા, એટલે અમે પાછી પંચર બનાવીને ગાડી અમે લગભગ 1 કલાક જેવી ગાડી ચલાવી એટલે 8 વાગે રાત્રેનો અંતર હતો. હા, રાત વાગે 8 વાગે જેવો હતો એટલે ઉજેડું એમ ત્યાં કાશ્મીરમાં 8 વાગેથી બી આપણે ખબર પડ્યા કરે કે ઉજેડું છે. એટલે એ 3 જણા ઉભેલા હતા એ મેં લાસ્ટ સીટ પરથી મેં નજર કર્યા કારણ કે અમે જ્યાંથી નીકળ્યા ત્યાંથી જગા પર મિલિટરી એટલે તેમને હાથ ઊંચો કરીએ. હા, જય બોલે કરીને અમે હાથ ઊંચો કરીએ એટલે પેલા બી બિચારા ઊંચો કરે. હા, એટલે મેં નજર લાંબે દૂરથી જોયા કે ભાઈ એ લોકો સાહેબ લોકો ત્યાં ઉભેલા છે એમ, મિલિટરી ઉભેલી છે એમ. પણ એ મિલિટરી નહીં હતા, આતંકવાદીઓ હતા. એમણે જયારે અમારી બસ ને એમના નજીક ગઈ ત્યારે સાહેબ 3 જણા સાથે ફાયરિંગ ચાલુ કરી દીધું. જયારે 3 જણા બારી બાજુ હતો અમે. હા, એટલે બિલકુલ તમારી બાજુથી જ ફાયરિંગ? અમારી બાજુથી જ ફાયરિંગ બિલકુલ. એટલે ડ્રાઈવર પાસેથી એ લોકો સ્ટાર્ટ કર્યું 3 જણા સાથે. એટલે મેં લાસ્ટ સીટ પર ને ડ્રાઈવરની લાઈનમાં ડ્રાઈવરની છેલ્લી સીટ પર છેલ્લી સીટ પર એટલે મેં ત્યાંથી સ્ટાર્ટ કર્યું એટલે મેં સમજી ગયો કે હવે ખલાસ થઈ ગયા એટલે મેં છુપાઈ ગયો એમ નીચે. હા, સીટ પર નમી ગયો એમ કદાચ બચી જામ એમ કરીને. પણ મારો ખભો આમ ઊંચો થઈ ગયો એટલે મને અહીંયા ગોળી લાગી ગઈ. અહીંયા ગોળી લાગી. એ ગોળી નીકળીને પેલા બાજુમાં મારે કાકી હતા અમારા રસોઈ બનાવતા હતા તો એમને બંને જણને લાગી, બંને જણા ખલાસ થઈ ગયા. હા, એમના પેટમાં લાગી ગયા એટલે પેટમાં આતેડા બધા નીકળી ગયા. તમારા હાથમાં લાગેલી ગોળી છટકીને એમના લાગી બીજાને લાગી એટલે 3 જણ. હવે એમનું કાકીનું નામ તો મને નહીં ધ્યાન રહે પણ અમારી રસોઈ બનાવતા હતા બીજા. રસોઈ માટે સાથે લાવેલા ગયેલા. તમને કેટલી ગોળી લાગી? 2 ગોળી લાગી મને. એક બંને હાથમાં, એક આમાં લાગી, હાથ પર થઈ ગઈ, એક આમાં. 2 ગોળી વાગી. કેટલો સમય લાગી આ બધી ફાયરિંગ ચાલતી? કમસે કમ વધારે નહીં, 5 મિનિટ. 5 મિનિટ બી નહીં, એટલો બી નહીં. આ બધું 2 મિનિટ કે 3 મિનિટમાં 6.5 કલાક પહેલા. તો એ જયારે ફાયરિંગ કરતી હતી ત્યારે બસ તમારી ચાલુ હતી. અમે 70-80 ની સ્પીડ પર હતી અમારી. અચ્છા, એટલે ચાલુ ગાડીમાં ફાયરિંગ કરેલું. તો એ લોકો મોટરસાયકલ પર હતા? નહીં, એ 3 ઉભેલા હતા અને 2 પછી એ લોકો 3 પહેલા ફાયરિંગ કરીને એ ભાગી ગયા અને પેલા મોટરસાયકલ વાળા 2 પછી આવ્યા. અચ્છા, તમે આગળ જઈને બસ ઉભી રાખી હતી? હા, બસ ઉભી રાખી ત્યારે ડ્રાઈવર પર એ લોકો ફાયરિંગ કર્યો. પણ ડ્રાઈવરે આમ નીચે નમી ગયો એટલે બચી ગયો. પેલા ભાઈને બીજા ભાઈને લાગી ગાડી. પછી એ લોકોએ દરવાજો ખોલીને અંદર આવવાની કોશિશ કરી ત્યારે દરવાજો ક્લિન્ડર અને પેલો માલિક બંને જણે દરવાજો લોક કરી દીધો. તે લોક કરવા પહેલા લાત મારી દીધી.
આતંકવાદીને લાત મારી તે નીચે પડી ગઈ એટલે એને ગુસ્સો આવી ગયો છે એટલે એને પછી જયારે બસના પતરામાં નીચે ફાયરિંગ કર્યું. નીચે ફાયરિંગ કરી ત્યારે મેં તો પેલા 3 ફાયરિંગ કરી ત્યારે ઘાયલ થઈ ગયેલો એટલે વચ્ચે સીટના વચમાં મેં તો પડી ગયેલો. પછી મારે એ હાથ કામ કરે ને એટલે વચ્ચે મેં સીધો લોહી બધું પેલા કાકીનું લોહી નીકળે એટલે બધું ખડાઈ ગયું મેં લોહીમાં. હા એટલે પછી એને પછી નીચે પતરામાં ફાયરિંગ ચાલુ કર્યું. પતરામાં હા નીચેથી બસના નીચે હા નહીં સાઈડ કાચની નીચે કાચના નીચે તેમાં એને ફાયરિંગ ચાલુ કર્યું. ત્યારે એને ડ્રાઈવર પાસે જ ઉભો રહીને ફાયરિંગ કરી. મારે છેલ્લે સુધી નહીં આવ્યો. એ તો છેલ્લે સુધી આવતા તો મને પાછી ગોળી લાગી. એટલે બસના અંદર આવી ગયેલો ના અંદર બહારથી સાઈડ આવું કર્યું. પછી મિલિટરી જે બધા ઘાયલ થઈ ગયા એ લોકોને હોસ્પિટલમાં લઈ ગયા. પછી ત્યાંની બધી મિલિટરી અમને બહુ બિચારા લોકોએ સપોર્ટ કર્યો અમને સારી એવી બહુ સપોર્ટ એટલે બહુ સપોર્ટ કર્યો. પછી મને વધારે એ થયું એટલે મને એ લોકોના મિલિટરીના હોસ્પિટલ હતું કેમ્પમાં એમાં મને લઈ ગયા રાત્રે 1-2 વાગે જેવા લઈ ગયેલા 1 વાગે જેવા. પછી ત્યાં જ ઓપરેશન મારું કર્યું બંને હાથમાં આમાં હાથમાં બંને ત્યાં જ ઓપરેશન કર્યું. ત્યાં ડૉક્ટર બી સારા હતા અને ત્યાંના જે કાશ્મીરી સેવાદળના જે છોકરા હતા 25-30 જણા એ લોકોએ સાહેબ બહુ સેવામાં બહુ મદદ કરી અમને. આપણા જેટલા બી ઘાયલ થયેલા તે લોકોને બધાને ત્યાં અમારું સગું કોઈ નહીં મળે ને કોઈને 2 જણને મૂકી દે કોઈને 3 જણને મૂકી દે. મેં જે રીતે 1 જણ એકલો ગયેલો ત્યારે મારી સાથે 8-10 મિલિટરીઓ તે અંદર આવેલી મારી સાથે. મેં આગળ પાછળ 4-5 ગાડી હતી ને વચમાં મારી એમ્બ્યુલન્સ કદાચ રસ્તે પાછળ કંઈ હુમલો કરે એમ કરીને એટલે હોસ્પિટલ સુધી મને એ લોકો મૂકવા આવ્યા મિલિટરી. પછી 4-5 જણા મિલિટરી ત્યાં રહ્યા મારા સેવા માટે અને પેલા કાશ્મીરી જે ત્યાંના જે વતની જે છોકરા લોકો જે ત્યાં એ લોકો સેવાદળ કરે તે સેવા આપે તે એ છોકરા મારે હાથે આખી રાત રહ્યા અને કોઈ જાતની કઈ તકલીફ નહીં થવા દીધી. તમને શું લાગે કે આ જે બસ તમારી પંચર પડી રોકાઈ ગઈ એના કારણે આ હુમલો થયો? સાહેબ મને એવું લાગે કારણ કે અમે જયારે નીકળ્યા ને ત્યારે અમારી આગળ પાછળ કોઈ મિલિટરી નથી. નહીં તો એ આગળ ચાલી ગયેલા એ લોકો. આગળ જયારે અમારી આગળ બસ નીકળી ને બીજા સાધન નીકળે એ લોકો ખાતે નીકળી ગયા. કેટલી ગાડી હતી જયારે તમે શરૂઆતમાં નીકળેલા ત્યારે મિલિટરીની? ઘણી બધી હતી. ઘણી બધી ગાડી સાથે ઘણી હતી. તમારામાં તમે જ્યાં તમે ટૂર પર ગયેલા એમાં કેટલા લોકો ઘાયલ થયા કંઈક તમને? 30 જણા ઘાયલ થયેલા 25-30 જણા અને 7 જણા ડેથ. 7 જણાની બાકી બીજા બધા સારા છે.